બદલાતી જતી જીવનશૈલી વચ્ચે યુવાઓમાં જીમનો ક્રેઝ વધ્યો હોય ત્યારે પરફેક્ટ ફિઝિક બનાવવા માટે યુવાનો જીમમાં મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન તેમને મોટિવેટ કરવા અલથાણના કેશવ ફાર્મ ખાતે હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન દ્વારા મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશન પ્રિયાંક ભંડારી, સોહન સાલવી, ભાવેશ વાશી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 223 એથ્લીટ્સની વ્યક્તિઓએ ભાગ લીધો હતો. બોડી બિલ્ડિંગ, જુનિયર, સિનિયર, ક્લાસિક, મેન ફિઝિક્સ, વુમન સ્પોર્ટ મોડલ સહિતની કેટેગરી હોય જેમાં એથ્લેટ્સ દ્વારા સેટ્સ પરફોર્મન્સ આપવામાં આવ્યું, જેમાં અલગ અલગ ગ્રુપના અલગ અલગ વિજેતા બન્યા હતા. જી, મારું નામ વિરેન્દ્ર કાર છે અને આજે અમે લોકો છઠ્ઠી મિસ્ટર ગુજરાતનું આયોજન કર્યું છે, જેમાં સિનિયર, જુનિયર, માસ્ટર અને વુમન કેટેગરીઓ છે. એમ પ્રમાણે ટોટલ 17 કેટેગરીઓની અમે હરીફાઈ રાખી છે અને અમારું મેઇન ઉદ્દેશ આ ટુર્નામેન્ટ કરવાનું એ છે કે આ યંગસ્ટર્સને થોડું મોટિવેટ થાય, એમને એક સારું સ્ટેજ થાય. એ લોકો ગુજરાતના બોડી બિલ્ડર્સ આજે નેશનલ ખાતે કોઈ જાણીતા નથી, એટલે અમારું આ ટુર્નામેન્ટ કરવાનું એ રીઝન છે કે ગુજરાતના બોડી બિલ્ડર્સ સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ઓળખીતા થાય કે આ ગુજરાતી છે. કેટલા પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું અને પ્રાઇઝમાં શું રાખવામાં આવ્યું? આ વખતે રેકોર્ડ પાર્ટિસિપેટ થયું છે. 200+ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને લગભગ નહીં તો બી 3-4 લાખથી વધારે એ લોકોને કેશ પ્રાઇઝ આપવામાં આવી છે. અને જે છોકરાઓના રેન્ક નથી આવ્યા, મહત્ત્વની વાત એ છે કે જે લોકોના રેન્ક નથી આવ્યા એ લોકોને પાર્ટિસિપેટ મેડલ આપવામાં આવ્યા છે, જે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થયું છે. આગળ કયા પ્રકારનું ટુર્નામેન્ટ કરવામાં આવશે? આગળ અમારી ગણતરી એવી છે કે નેક્સ્ટ યર અમે મિસ્ટર ઇન્ડિયા ટુર્નામેન્ટ કરીએ. સ્ટન્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયાંક ભંડારી. અમે એથ્લીટ લોકોને એક સારો સ્ટેજ મળે, સારું પ્લેટફોર્મ મળે અને એક ફેર ડિસિઝન મળે, એના માટે અમે આયોજન મિસ્ટર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર છે ને એક જનરલ વસ્તુ જોવા જઈએ તો કોઈ એથ્લીટે હારથી નિરાશ થવાની જરૂર નથી. બધા જ જીતવા આવે છે, કોઈને હાર ગમતી નથી, પણ હારીને બેસવાથી કંઈ નથી થતું. હા, કન્સિસ્ટન્સી રહેશે ને તો તમે પણ એક દિવસ જીતશો, એક દિવસ તો જરૂર જીતશો તમે. મારું નામ સોહન સાલવી છે. હું હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશનનો સેક્રેટરી છું. અમે આ ટુર્નામેન્ટ છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છે. ટુર્નામેન્ટ કરવાનો અમારો મેઇન ઉપદેશ છે કે ફિટ ઇન્ડિયાને આગળ લઈ જવાનો ને આપણી જે આપણું જનરેશન છે એને ડ્રગ્સ તરફ નહીં લઈ જવાનો, તે આપણો મેઇન ઉપદેશ છે. આપણે કોમ્પિટિશન કરીએ છીએ ને અમારી કોમ્પિટિશનમાં આપણે બોડી બિલ્ડર, મેન ફિઝિકને મેઇન વસ્તુ એ છે કે અમે વુમન ફિઝિક્સ બી રાખ્યું છે કે વુમન્સને બી એક ફેમ મળે ને વુમન્સને અમે ફ્રીમાં એન્ટ્રી આપીએ છીએ કે જેનાથી તેમને મોટિવેશન થાય ને અમે આનાથી આગળ અમે ફ્યુચરમાં આનાથી સારી કોમ્પિટિશન કરશું એવો અમારો ઉપદેશ છે.